ક્યારે ક્યારે એવું તારે છોકરું લઈને મરી જાઉં. દુખી દેખી દુખી કોણ થાતું. હું કરું ભાઈ, જિંદગી છે, છોકરીઓ માટે તો જીવવું જ પડે છે. ક્યારે ક્યારે એવું થાય કે મરી જવું છોકરી, કારણ કે જિંદગી નથી જીવાતી. હતો હું સુતો પારણે પુત્ર નાનો. કોઈ ટાઈમે ખાવા પીવાનું નથી રહેતું. છોકરી પૈસા માંગે, આજુબાજુના છોકરા ખાય, મમ્મી મને આ જોઈએ. ભાઈ તમને બતાવો, ઘરમાં જો તેલ હું લાવીને ખાઉં, એ બોટલ લાવું અડધા કિલોની, એ ખાઉં, કિલો લોટ લાવું છું. એવી રીતના છોકરીને કરું. કોઈ જમવાનું આપે, કામે જાઉં, એ લોકોનું પડ્યું હોય રાતનું જમવાનું, લઈને આવી જાઉં છું. એક ટાઈમ એમાં ખવડાવી દઉં છોકરા. કોઈના ઘરનું શાક હોય એ આપી દે, વધે તે અમે ખાઈ દઉં. ઘર કામે જાય, નહીં બચ્યું હોય ને તે લોકોને જમવાનું નહીં હોય તો હું એવી રીતના આવી જાઉં, તો ઘરે આવીને છોકરી લોકોને બિસ્કિટ પાણીમાં ડૂબડાવીને ખવડાવી. બહાર જાય લોકો કેવી નજર નાખે, હું કરે. અત્યારે તમને ખબર છે, સાંભળવા મને નાની નાની છોકરી લોકોનું હું થાય છે. કાળજો એમ કપાઈ જાય છે કે ભાઈ કાલે ઉઠીને મારી દીકરી હાથે આવતું તો હું જીવતે જીવ મરી જાય. હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. અંબા આગળ આલિયા. હું કરું ભાઈ, ઘરવાળો નથી, બે દીકરી છે. ઘર કામે જાઉં છું, 2000 3000 મળે. કોઈના કપડા દઉં 500 રૂપિયામાં, કોઈનું ઝાડુ પૂતું કરી દઉં. ઓફિસમાં બોલાવે કામ કરવા માટે, લોકો ગંદી નજર નાખે. ક્યારે એવું થાય ને કે હું સુસાઇડ કરી લઉં, રેલવે પટ્ટામાં જઈને મરી જાઉં. નહીં હોય તો કોઈ ટાઈમે મારા છોકરાને મંદિરમાં બી જાઉં છું. એટલે ખાવા માટે મંદિરે બેસું. કોઈ કેળું હોય, સફરજન, એ લોકો દઈ દઉં, મારા છોકરાને ખવડાવી દઉં. છોકરી રાહ જોતી, મારી મમ્મી કઈ લાવશે, મને ખવડાવશે. આવીને મારો છોકરો તેલી ચેક કરે, મારી માં હું લાવી. નહીં ખાવાનું હોય તો લોકો કે મમ્મી કઈ લાવી નથી. મેં કીધું બકાજો કઈ મળ્યું જ નથી. તો બેન પછી મૂળ વતન કયું તમારું? મારું અંકલેશ્વર છે. ઘરવાળો બી કે મારી આખી જિંદગી દાવે લાગી ગઈ, મારું કોઈ નથી. કાશ મારો ઘરવાળો મરી ગયો તો અમે બી બધા મરી જતે. હે તારે ખોલ લે ખેલવા મુક્તિ ન માગો, તારાથી કરે દૂર ભક્તિ. બેન આજની આ ખાસ મદદ ખાસ કરીને જીશાબેન શુક્લા કે જેઓ મેલબોર્ન ઓસ્ટ્રેલિયાથી છે અને જેમને આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માંગશો બેન એમને? ભાઈ મારું તેમને એ જ કહેવું છે કે ભગવાન એ લોકોને એવી તરક્કી આપે અને અમારા જેવા લોકોની હેલ્પ કરે. નાના કઈ નહીં, જીશાબેન શુક્લા અને તમારા આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર. આટલા દૂર હોવા છતાં આજે આ પરિવાર માટે તમે રાશન મોકલાવ્યું છે. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય વિધવા પરિવારની મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.